ઉટાકા મંડલ. ઉટાકા મંડલ જવા માટે પહેલે ચોરિયાર જવું પડે, પછી વાછુડા જવું પડે, પછી સિંગાળો થઈ અને મૂર્તિયા ગામ આવે, ત્યાર પછી ઉટાકા મંડલ આવે. જે પહેલી વાર ઉટાકા મંડલ જાતું હોય એને મેં આજ વાત કરી હોય કે ઉટાકા મંડલ આ રીતે જવાય, તો કોઈની સહાયતા વગર ઈ પહોંચી શકે ખરી? પહોંચે તો કેવી રીતે પહોંચે? રખડતા ધખડતા, ભટકતા ભૂલતા. પરમાત્મા સુધી પહોંચવાના માર્ગ કેટલા બધા સાહિત્યોમાં કેટલી બધી રીતે લખેલા છે, પણ લોકોને પહેલે તો માર્ગ કયો લેવો ને એ જ ખ્યાલ નથી. હવે ઉટાકા મંડલ જે ગામ છે ને એ જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ખંભાળિયા આ બધા ગામની વચ્ચેનું એક ગામ છે. જે કોઈને ઉટાકા મંડલ જવું હોય એ રાજકોટથી જશે તો માર્ગ અલગ હશે, જામનગર, જૂનાગઢ, પોરબંદર ગમે ત્યાંથી જશે બધાનો માર્ગ અલગ અલગ હશે. એવી રીતે દરેક આત્માનો માર્ગ પરમાત્મા સુધી પહોંચવાનો અલગ અલગ છે. એક માર્ગે કોઈ દિવસ કોઈ વ્યક્તિ ના પહોંચી શકે. ભક્તિના માર્ગે મીરા પહોંચી શકે, પણ હું ન પહોંચી શકું. મારો માર્ગ ભક્તિનો નથી. સૌથી પહેલાં તો તમારે તમારો માર્ગ ગોતવો પડે. તમે કયા માર્ગે પરમાત્મા સુધી પહોંચવા માટે સક્ષમ છો, પછી તમે પરમાત્મા સુધી પહોંચી શકો છો. એ પહેલાં નહીં. તમે વાંચશો શાસ્ત્રો તો તમને ખબર પડશે. બુદ્ધે આનાપાન સતયોગ દ્વારા માર્ગ બતાવેલો, પતંજલિએ યોગ સાધનાવથી માર્ગ બતાવેલો, કૃષ્ણએ. હવે હું જ્યારે કૃષ્ણનું નામ લઉં છું ને તો તમે કૃષ્ણ વાસુદેવ યાદવ ન સમજતા. હું કૃષ્ણ વાસુદેવ યાદવની ક્યારેય વાત જ નથી કરતો. હું હંમેશા કૃષ્ણનું નામ લઉં ને તો તમારે યાદ રાખવું કૃષ્ણ દ્વૈપાયન, હું આનું નામ લઉં છું. કૃષ્ણએ ગીતામાં 5 માર્ગ બતાવેલા, પણ તમને ખબર છે સૌથી વધારે માર્ગ કોને બતાવેલા છે પરમાત્મા સુધી પહોંચવાના? એક શિવની બુક છે કાશ્મીરની. એમાં પાછા તમે એ ન સમજતા કે ભગવાન શંકરની કે હું ભગવાન શિવની વાત કરું છું. જેમ હું કૃષ્ણ વાસુદેવ યાદવની વાત નથી કરતો એ રીતે અહીંયા ભગવાન શિવની કે શંકરની નહીં, શિવની એક બુક છે એની અંદર 118 માર્ગ બતાવેલા છે. સૌથી વધારે માર્ગ બતાડનાર કોઈ બુક હોય પરમાત્મા સુધી પહોંચાડવાની તો એ એક જ છે. તમે અલગ અલગ જગ્યાએ ઘણું બધું જોઈ શકો છો, ઘણું બધું ચકાસી શકો છો. હા, તમારે નક્કી કરવાનું છે કે તમારે પહોંચવું છે તો હું પહોંચીને રહીશ, પણ જ્યાં લગીને તમે પહોંચવાની તૈયારી નથી કરતા ત્યાં લગીને પહોંચવું શક્ય નથી. ઉટાકા મંડલ પહોંચવું હોય તો ભટકવું પડશે, ભૂલવું પડશે, ઠેબા ખાવા પડશે, કેટલુંય થશે જીવનમાં, પણ પહોંચવાની તૈયારી પૂરેપૂરી હોય તો પહોંચી શકાય છે. પ્રયત્ન કરો ઉટાકા મંડલ પહોંચવાનો, પહોંચાશે.